નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પ્રાચી તીર્થ આવેલું છે. પ્રાચી તીર્થની ખ્યાતિ હિન્દુ સનાતનીઓમાં વિશ્વભરમાં ફેલાયેલી છે. માટે પ્રાચીના માત્રમાં ઘણી જ પ્રાચીનતા બહાર આવતી જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લો તીર્થક્ષેત્રોથી ભરેલો છે. પ્રાચી તીર્થ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. દેવદર્શનમાં આપણે ભગવાન માધવરાયજીના નગર એવા પ્રાચી તીર્થના દર્શન કરી ધન્ય થઈશું. પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થ ક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. સરસ્વતી નદીના કુલ 5 પ્રવાહ છે. આ પંચ પ્રવાહમાંથી અપભ્રંશ પ્રાચી થયું. પ્રાચીનો ઇતિહાસ 5,500 વર્ષ જૂનો છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. પરંતુ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહેવાય છે કે સરસ્વતીના તેજ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે. ઇતિહાસ એવો છે કે અમારા વડવાઓથી માંડીને એમ કહેવાય છે કે 5,500 વર્ષ પહેલા આ ભૂમિ એ જ છે. પણ આ પીપળો તો જેમ ડાળી આપણે એક એક કરતી નીકળી જાય એમ પોતે પીપળાની આયુષ્ય તો 1000 વર્ષની હોય, પણ આ પીપળો છે આમ કહે છે કે આ ભૂમિ રી આ જગ્યા એટલે કે 5,500 વર્ષ પહેલાનું આ ભૂમિ છે. સરસ્વતી નદીને શ્રાપ મળેલો, આથી તે લુપ્ત થતી રહે છે. દધીચી ઋષિના હાડકામાંથી ઇન્દ્રએ પોતાનું શસ્ત્ર વજ્ર બનાવ્યું. ત્યારે દધીચીના પુત્ર પીપલાદ ઋષિને અત્યંત ગુસ્સો આવ્યો અને તેમણે દેવો સામે બળવો વાળવા ક્રોધિત થઈ વડવાનળ નામનો અગ્નિ ઉત્પન્ન કર્યો. આ અગ્નિ વડે દેવો પણ સળગી ઉઠે તેમ હોઈ માતા સરસ્વતીને દેવોએ વિનંતી કરી કે પોતાના કંઠમાં ધારણ કરવા મનાવ્યા. માતા સરસ્વતીને પણ કંઠમાં પીડા ઉપડી. ત્યારે બ્રહ્માજીએ તેમજ અન્ય દેવોએ માતાજીની કંઠ પીડા દૂર કરવા સરસ્વતીજીને પૂર્વાભિમુખ ફરવા વિનંતી કરી. માતાજી ફર્યા અને તેમના પર 68 તીર્થોનો અભિષેક થયો. ત્યારે વડવાનળ અગ્નિ શાંત થયો. આથી 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવાયું. વાર કાશી ને 1 વાર પ્રાચી એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા 1 થી 7 પેઢીના પિતૃઓ મોક્ષને પામે છે ભગવાનની આજ્ઞાના કારણે. તમે ગયા જાઓ તો પિતાને મોક્ષ ગતિ મળે, સિદ્ધપુર જાઓ તો માતાને મોક્ષ ગતિ મળે. પણ અહીંયા ભગવાને પોતાના સર્વે પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું, એટલે અહીંયા પિતાનો પક્ષ, માતાનો પક્ષ, સસરાનો પક્ષ, ગુરુનો પક્ષ, મોસાળ પક્ષ બધા પિતૃઓને મોક્ષ ગતિ મળે છે. એટલે અહીંયા 100 વાર કાશી 1 વાર પ્રાચી કહેવામાં આવે છે. અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે. ભગવાન માધવરાયજી આ સરસ્વતી નદી કાંઠે સાક્ષાત બિરાજે છે. સાથે જ લક્ષ્મીજી પણ ભગવાન સાથે અહીં જ બિરાજે છે.
ચોમાસાના 4 મહિના અહીં સરસ્વતી નદી ભારે ઉફાન સાથે અહીં વહે છે, ત્યારે માં સરસ્વતીની શાંતિ માટે અને વડવાનળ અગ્નિ માં સરસ્વતીને વધુ પીડા ન આપે તે માટે માધવરાયજી ભગવાન અહીં નદીમાં જ બિરાજે છે. મા સરસ્વતી પોતાનું મુખ બદલી અને પૂર્વાભિમુખ થયા ત્યારે 68 તીર્થના બધા દેવી દેવતા, બધી નદીઓ મા સરસ્વતી ઉપર જળાભિષેક કરે છે, જેથી વડવાનળ નામનો અગ્નિ શાંત થયો. પણ સાથે એટલે આ નદીમાં 68 તીર્થના વાસ, બધા નદીઓના વાસ હોય છે અને આ નદીની આયુષ્ય 1 વર્ષમાં માત્ર 4 મહિના હોય છે. 4 મહિના પછી સરસ્વતી નદી લુપ્ત થઈ જાય, કારણ કે સરસ્વતી નદી છે એ શ્રાપિત નદી છે. એ પછી આવે માધવરાયજીનું ભગવાનનું મંદિર, તો કે ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન છે. ત્યાં બધા ભાવિકો પૂરો ભાવ લઈ અને શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. લક્ષ્મીનારાયણનો સાક્ષાત્કાર, જેમ આપણે કોઈ વ્યક્તિને મળીએ અને જે અનુભૂતિ થાય એવી માધવરાયજીના મંદિરની અંદર જતા વેત જ તમને અનુભૂતિ થાય. કોઈ પણ વ્યક્તિ આવશે, એ વસ્તુ કહેવાની નથી પણ એ અનુભવવાની છે. જે કોઈ વ્યક્તિ અહીંયા દર્શને આવશે તો એને અનુભવ થશે કે સાક્ષાત લક્ષ્મીનારાયણ બિરાજમાન હોય અને આપણે એમના સાનિધ્યમાં ગયા હોય અને જે પ્રાદુર્ભાવ થાય, જે દર્શનનો અનુભવ થાય, એ દર્શનનો અનુભવ ત્યાં જોવા મળ્યો અને થયો. પાંડવોને બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા અને ભાતૃ હત્યાનો દોષ લાગેલો. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણને કૌરવોની માતા સતી ગાંધારીનો શ્રાપ મળ્યો હતો. આથી યદુવંશોનો નાશ થયો. યાદવો સુરા પી આંતરિક લડી મર્યા. આથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન થયા તે પહેલા પાંડવો પાસે અહીં તર્પણ કરાવ્યું હતું. ભગવાને પણ પોતાના પૂર્વજોની શાંતિ માટે અહીંના પીપળે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરી એવા આશીર્વાદ આપ્યા હતા કે આ પીપળે પૂર્ણ શ્રદ્ધા વડે કોઈ પણ વ્યક્તિ તર્પણ કરશે તો તેના પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થશે. આથી પ્રાચીનો મોક્ષ પીપળો એટલે જ તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો કહેવાય છે. ભગવાન ખુલ્લામાં બિરાજમાન છે, સરસ્વતી નદીની મધ્યની અંદર બિરાજમાન છે. એમનું કારણ એ છે કે ભગવાન મોક્ષના દાતા સ્વરૂપે અહીં બિરાજમાન છે અને સાથે લક્ષ્મીજીને પણ બિરાજમાન રાખેલા છે. અને કોઈ પણ મનુષ્ય પોતાના પિતૃ પાછળ પ્રાચી તીર્થમાં આવી અને માધવરાયજીના ચરણે આવી અને એના પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરે અને પીપળે પાણી ચડાવે તો એના પિતૃઓને મુક્તિ મળે, એવું ભાગવતની અંદર બતાવવામાં આવ્યું છે. આજ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આજ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આજ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે. શ્રીમદ ભાગવતનું તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે, ત્યારે પ્રાચીમાં તો પીપળો વિદ્યમાન છે કે જેણે સ્વયં શ્રી કૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું અને એટલે જ તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. પ્રાચી એ મૂળે તો શ્રાદ્ધ કર્મ માટેની ભૂમિ છે. અહીં 84 પ્રકારના શ્રાદ્ધ કર્મ થાય છે. દરેક શ્રાદ્ધ કર્મ પૂર્વે સર્વપ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે. પિતૃઓના મોક્ષાર્થે આવ્યા ને અત્યારે બહુ જ આનંદ થાય છે. આપણે આમ શાંતિ લાગે છે, એકદમ જ ખૂબ જ શાંતિ મળી આપણે દેવ કાર્ય કરીને. અત્યારે પ્રાચીમાં તો આપણે પીપળે મોક્ષ પીપળે પાણી રેડ્યું અને માતાજીના દર્શન કર્યા
અને બસ હવે આગળ બધા બીજા મંદિરોના દર્શન કરવાના છે રહેશે. પ્રાચીની અંદર આવું છું અને દર વર્ષે પિતૃ કાર્ય કરવા માટે અમે અહીંયા આવીએ છીએ સહપરિવાર. એમાં ભૂદેવોનો સારો એવો સાથ સહકાર રહે છે. બસ આ મનની શાંતિ માટે અને ખાસ કરીને પિતૃનો મોક્ષ થાય એના માટે અહીંયા પ્રાચીની અંદર દર વર્ષે અમે એક વખત પિતૃ કાર્ય કરવા માટે અહીંયા આવીએ જ છીએ. પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે, તેને જળ અર્પણ કરે છે અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલિત છે કે જે જમાડશે તે રમાડશે. અર્થાત અહીં શ્રાદ્ધ કર્મ કરાવવાથી દંપતીની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો. મોક્ષ પીપળો એટલે જ તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો કહેવાય છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. કૃષ્ણ ભગવાને યદુકુળને મોક્ષ પ્રાપ્તિ કરી હતી અહીંયા, એટલે અમે પણ અહીંયા આવ્યા છીએ. અને અહીંનું વાતાવરણ અને અહીંનો બધાનો સપોર્ટ બધું અદ્ભુત છે, વાતાવરણ અદ્ભુત છે, એટલે અમે અહીંયા સુધી આવ્યા છીએ. આજ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા. મુક્તિદાયી શ્રાદ્ધ પક્ષ દરમિયાન સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલા પ્રયાસ કરતા હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ જ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેક ગણું વધી જાય છે. પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિ એટલે પ્રાચી, કે જે કાશી કરતા પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ, જેના વિશે કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી.